100 ગ્રામ કોપર સલ્ફેટ એટલે CuSO4 જેનું સાદું નામ શું થાય 9મા ધોરણ પ્રમાણે એને મોરથુથુ કહેવાય. કોપર સલ્ફેટ જેનો રંગ હોય મોરપીંછ જેવો એટલે એને મોરથુથુ કહેવાય. તો 100 ગ્રામ કોપર સલ્ફેટ છે એમાંથી જે કોપર છે એ કોપર કેટલું મેળવી શકાય? તો કોપર કેટલું મેળવી શકાય? 100 ગ્રામમાંથી કેટલું મેળવી શકાય એ આપણે શોધવું છે. હવે અહીંયા આગળ આપણો સવાલ છે કે 100 ગ્રામ કોપરમાંથી કેટલું કોપર મેળવી શકો? તમને કોપરનો પરમાણુ ભાર આપેલો હોય કે 63.54 એ કોપરનો પરમાણુ ભાર છે. તો કોપરનો પરમાણુ ભાર 63.54 ગ્રામ થાય. કોપર સલ્ફેટ છે CuSO4. તો અહીંયા આગળ કોપર પછી આવે સલ્ફરનો પરમાણુ ભાર 32, ઓક્સિજનનો પરમાણુ ભાર 16. હવે આપણે પહેલા તો 100 ગ્રામ કોપર સલ્ફેટમાં કોપર કેટલું એ શોધવું છે. પણ 100 ગ્રામની વાત પછી જવા દો. અત્યારે આપણી પાસે 1 મોલ કોપર સલ્ફેટ હોય CuSO4 એટલે 1 મોલ કહેવાય. આ 1 મોલ કોપર સલ્ફેટ એનો અણુભાર કેટલો? તો કોપર સલ્ફેટનો અણુભાર એટલે કે મોલર દળ અથવા આણ્વીય દળ બરાબર કોપરનો પરમાણુ ભાર વત્તા સલ્ફરનો પરમાણુ ભાર વત્તા 4 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુ ભાર 63.54 વત્તા 32 વત્તા 4 કૌંસમાં ઓક્સિજન 16 63.54 વત્તા 32 વત્તા 16 ચોક 64 સરવાળો કરો 0.54 તો ફિક્સ. 3 ને 2 5 5 ને 4 9 અહીંયા 6 ને 3 9 9 ને 6 15 159 યુનિફાઈડ યુ પણ લખાય અથવા તો 159.54 અણુભારનો એકમ ગ્રામ પ્રતિ મોલ ગણી શકાય છે. તો આટલો તમારો અણુભાર છે એ પ્રાપ્ત થયો. હવે અહીંયા આગળ આપણે કોણ શોધવાનું છે? 100 ગ્રામ કોપર સલ્ફેટમાં કોપરનું પ્રમાણ. 1 મોલ કોપર સલ્ફેટ કહેવાય. એમાં કોપરનું પ્રમાણ કેટલું છે? 63.54. 1 મોલ કોપર સલ્ફેટ. તો 1 મોલ કોપર સલ્ફેટ એટલે કે તમે શું કહી શકો? 159.54 ગ્રામ કોપર સલ્ફેટ ગણી શકો. કોઈ પણ પદાર્થનો અણુભાર એનો એકમ પણ કેવો? ગ્રામ પ્રતિ મોલ. પ્રતિ મોલ એટલે 1 મોલ. 1 મોલ એટલે 159.54. હવે 159.54 માં કોપર કેટલું છે? 63.54. તો હવે 83 મૂકો કે 159.54 ગ્રામ કોપર સલ્ફેટ છે. એ કોપર સલ્ફેટમાં 63.54 ગ્રામ કોપર છે. જો આટલાએ આટલું, આટલા ગ્રામે આટલું, તો આપણે તો શોધવું છે કે 100 ગ્રામ. તો 100 ગ્રામ કોપર સલ્ફેટમાં કોપરનું પ્રમાણ કેટલું? 83 આવશે 100 ગુણ્યા 63.54 ભાગ્યા 159.54. આનો ગુણાકાર ભાગાકાર તમે કરી નાખો એટલે તમને એપ્રોક્સિમેટલી જવાબ મળે છે 39.8 જેટલો. તો આટલા ગ્રામ કોપર તમને પ્રાપ્ત થઈ શકે છે. આવી જ રીતે તમે સલ્ફર ઓક્સિજન પણ શોધી શકો. 159.54 એ 32 ગ્રામ સલ્ફર. તો 100 એ કેટલું? એ જ રીતે આટલાય 64 ગ્રામ ઓક્સિજન. તો
તો 100 ગ્રામ કોપર સલ્ફેટમાં કેટલું ત્રણે ત્રણનું વજન તમે શોધી શકો ને ત્રણેયનો સરવાળો કરો ને તો પાછો આટલું થઈ જશે એટલે આ રીતે એટલે ટોટલ સરવાળો 100 થઈ જશે એટલે કે આ રીતે તમે એના અણુભાર ઉપરથી સરખામણી કરશો કે આટલા ગ્રામે આટલું તો આપેલા વજને કેટલું તો આની સાથે તમારો આ કોયડો છે એ પૂર્ણ થયો 1.8 નંબરનો કોયડો છે ને એ ફરી રિપીટ થયો છે પેલો આયર્ન ઓક્સાઇડના પ્રમાણ સૂચક સૂત્ર વાળો પણ અહીંયા આગળ તેને અણુ સૂત્ર આપણને માંગેલું છે પણ એનું એનું પ્રમાણ સૂચક સૂત્ર એનું અણુ સૂત્ર અહીંયા થઈ શકે છે તો એની અંદર આયર્ન ઓક્સાઇડ દાખલા નંબર એનો એ જ હતો કે અહીંયા આગળ કોયડા નંબર 1.3 ફરી રિપીટ થાય છે જેમાં કહ્યું છે કે આયર્ન ઓક્સાઇડ છે એ આયર્ન ઓક્સાઇડ ત્યાં પ્રમાણ સૂચક સૂત્ર હતું અહીંયા અણુ સૂત્ર માંગ્યું છે તેનું આણ્વીય સૂત્ર છે એ જણાવો જેમાં આયર્ન અને ઓક્સિજન એના દળ ટકા જે છે એ દળ ટકા અનુક્રમે 69.9 અને 30.1 બંનેના આપેલા છે પણ ફરક એટલો છે કે ઉપરના દાખલો જે હતો આપણો Fe2O3 વાળો એ જ દાખલો પણ ત્યાં પ્રમાણ સૂચક સૂત્ર હતું એના બદલે અહીંયા અણુ સૂત્ર આપણે લેવાનું છે અહીંયા આગળ આપણને અણુ સૂત્ર માટે આપેલો હોય એટલે અહીંયા આગળ આપવું પડે કે Fe2O3 નું આણ્વીય દળ જે છે એ આણ્વીય દળ 159.8 છે તો 159.8 ગ્રામ પ્રતિ મોલ સેમ એનો એ જ તમે દાખલો છે એ ગણશો પણ અણુ સૂત્ર તમારે મેળવવાનું છે એટલે કોષ્ટક બનાવો તત્વ કયું છે એ લખી નાખો તો તત્વ તરીકે આયર્ન Fe અને ઓક્સિજન ત્યાર પછી એનું ટકાવાર પ્રમાણ લખો 69.9 અને 30.1 ત્યાર પછી બંનેના પરમાણુ ભાર છે એ મૂકી દેશો Fe નો પરમાણુ ભાર આપણને આપેલો હોય 55.85 જે આગળ ત્રીજા દાખલામાં આપણે મૂકેલો અને ઓક્સિજન એનો પરમાણુ ભાર કેટલો હતો 16 આ બંનેનો શું કરશો ભાગાકાર બંનેનો ભાગાકાર 69.9 ડિવાઇડ બાય 55.85 અને 30.1 ડિવાઇડ બાય 16 આ બંનેનો તમે ગુણોત્તર લેશો એ બંનેનો ગુણોત્તર લેશો તો એ પણ ગુણોત્તર તમને ખબર છે કે એ ગુણોત્તર કેટલો તો કે આનો ગુણોત્તર 88 આના ઉપરથી આપણે નાની સંખ્યા વડે ભાગાકાર કર્યો એટલે કે અહીંયા આગળ આપણે 1.25 ભાગ્યા 1.25 1.88 ભાગ્યા 1.25 ભાગાકાર 1 આવ્યો તો આનો ભાગાકાર 1.5 હતો હવે અહીંયા આગળ એને પૂર્ણાંક સંખ્યામાં ફેરવવા માટે બંનેને 2 વડે આપણે ગુણી નાખ્યા હતા બંનેને 2 વડે ગુણ્યા એટલે તમને પૂર્ણાંક સંખ્યા મળી ગઈ હતી પણ આના ઉપરથી તમને શું મળ્યું પ્રમાણ સૂચક સૂત્ર તો અહીંયા સુધી તો એનો એ જ દાખલો થયો તમારો કે પ્રમાણ સૂચક સૂત્ર તમારું Fe2 ને ઓક્સિજન 3 એટલે Fe2O3 હવે આપણે શોધવાનું છે અણુ સૂત્ર તો પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી સૂત્રભાર શોધો
બે કૌંસમાં Fe વત્તા 3 કૌંસમાં ઓક્સિજન, સેમ અણુભારની જેમ સૂત્રભાર, બે કૌંસમાં Fe નો પરમાણુ ભાર 55.85 છે, ઓક્સિજન નો પરમાણુ ભાર 16 છે, ગુણાકાર કરો 5 દુ 10, 8 દુ 16 ને 17 નો 7 વધ્યો 1, 5 દુ 10 ને 11, ત્યાર પછી 5 દુ 10 વત્તા 16 દુ 32, 16 તરી 48, સરવાળો કરીએ તો 0.70, અહીં 8 ને 1 9, અહીંયા 4, અહીંયા આગળ 1, ગુણાકાર કઈ તકલીફ છે, 5 દુ 10 નો 0 વધ્યો 1, 8 દુ 16 ને 17 નો 7 વધ્યો 1, 5 દુ 10, 10 ને 11 નો 1 વધ્યો 1, 5 દુ 10 ને 1 11, એટલે અહીંયા આગળ તમારો આ સૂત્રભાર તમને મળી ગયો. હવે સૂત્રભાર તમારો આવી ગયો છે. હવે આના ઉપરથી તમે શું મેળવો તો ગુણન સંખ્યા n, ઉદાહરણનો કોયડો, ગુણન સંખ્યા n બરાબર અણુભાર ભાગ્યામાં શું લેશો સૂત્રભાર. અણુભાર કેટલો આપેલો છે 159.8, 159.8, સૂત્રભાર કેટલો મળ્યો 159.7, ભાગાકાર કરશો એટલે સૂક્ષ્મ ડિફરન્ટ આવશે, એટલે આને એપ્રોક્સિમેટલી શું કહેવાય એક જ કહેવાય, તો n નું મૂલ્ય એપ્રોક્સિમેટલી 1 ગણી શકાય. હવે n નું મૂલ્ય મળી ગયું તો આના ઉપરથી આણ્વીય સૂત્ર બરાબર ગુણન સંખ્યા n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n નું મૂલ્ય કેટલું છે 1, પ્રમાણ સૂચક સૂત્ર શું છે Fe2O3, એટલે અણુ સૂત્ર એનું એ જ આવી ગયું Fe2O3. ઉદાહરણના દાખલાની જેમ આ કોયડો તમારે ગણવો પડશે. તો આવી રીતે 1.8 નંબરનો કોયડો તમારો પૂર્ણ થયો. 832. ત્યાર પછી છે 1.9. કોયડા નંબર 1.9 જેમાં કહ્યું છે નીચેની માહિતીનો ઉપયોગ કરીને ક્લોરીન છે એ ક્લોરીનનું પરમાણવીય દેખાય છે ને દળ કેવું સરેરાશ સેટ કરજો. તો ક્લોરીનનું સરેરાશ પરમાણવીય દળ તમારે શોધવાનું છે, જેમાં ક્લોરીન બે પ્રકારના આપેલા છે 35 અને 37, બંનેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય, જેમાં ટકાવાર કુદરતી પ્રચુરતા એટલે પ્રમાણ, તો આની પ્રચુરતા છે 75.77% અને 37 વાળાની 24.23%. આ કુદરતી પ્રચુરતા છે. ત્યાર પછી તેમનું મોલર દળ પણ આપેલું છે 34.9689, તો 34.9689, 37 નું મૂલ્ય આપેલું છે 36.9659. હવે આપણે સરેરાશ પરમાણવીય દળ શોધવું છે. તો આ પણ ઉદાહરણમાં આવો જ કોયડો આવી ગયો છે કે સરેરાશ પરમાણવીય દળ, આ બંનેનો શું કરવાનો ગુણાકાર, કે Cl35 કેટલું છે 75.77 ગુણ્યા એનું મોલર દળ 34.9689, એનો ગુણાકાર કરો, પછી આનો ગુણાકાર કરો 24.23 ગુણ્યા 36.9659, આ બેનો ગુણાકાર, કુદરતી પ્રચુરતા ગુણ્યા મોલર દળ બંનેનો ગુણાકાર કરી એનો સરવાળો કરો અને કુલ ટકા કેટલા
તો કુલ ટકા કેટલા આવે 100 કે આ બંનેના ટકાનો સરવાળો તો કુલ ટકા 100 જ હોય હવે ખાલી તમારે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે એટલે તમે કેલ્ક્યુલેટરમાં જાતે આની ગણતરી કરજો અને જાતે ગણતરી કરશો એટલે 35.45 જવાબ તમારો આવશે તો 35.45 યુનિફાઈડ માર્ક્સ તમારો જવાબ થશે અહીંયા ભાગ્યામાં બંનેના સરવાળો એટલે આ બંનેનો સરવાળો આવે ટકાનો અને કુલ ટકા 100 જ હોય એટલે ડાયરેક્ટ 100 લખો ચાલે કે 7 ને 3 10 નું શૂન્ય વધ્યો 1 7 ને 2 9 ને 10 નું શૂન્ય વધ્યો 1 અહીંયા 5 ને 4 9 અને 1 વધેલો એટલે 10 8 ને 2 10 એટલે જવાબ કેટલો હોય 100 એટલે ભાગ્યામાં ડાયરેક્ટ 100 જ મૂકી દેવાના તો આવી રીતે આ કોયડો તમારો પૂરો થયો